એક તરફ દિવાળીની ખરીદી તેજી પર છે તો બીજી બાજુ ઈ કોમર્સના લીધે બજારોની હાલત કફોડી છે। ત્યારે ઈ કોમર્સ સાથે બાથ ભીડવા માટે ફિઝિકલ બજારોએ અમુક ઓફરો પણ બજારમાં મૂકી છે। એક તરફ દિવાળીની ખરીદી માટે તૈયારીઓ જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે બજારમાં ગ્રાહકોની ભીડ જોવા નથી મળી રહી। છેલ્લા 3 વર્ષમાં ઓનલાઈન વ્યવસાયનો વિકાસ 38%ના દરે થયો છે। ભારતમાં કુલ 98 લાખ ફોન ધારકો છે, જેમાં 57% સ્માર્ટફોન ધારકો છે। ત્યારે લોકો ઓનલાઈન શોપિંગ વધવા પાછળ મોબાઈલ એપ અને યંગસ્ટર્સમાં એક્સાઇટમેન્ટ અને આકર્ષણ તથા ઓફરોને પણ જવાબદાર માને છે। જે કસ્ટમાઇઝ પ્રોડક્ટ છે, જે આપની કસ્ટમાઇઝ રિક્વાયરમેન્ટ હોય એ બિઝનેસમાં આપણે ઈ કોમર્સ કોઈ થ્રેટ નથી આપી શક્યું, પણ જે બ્રાન્ડેડ પ્રોડક્ટ્સ છે, જેની સ્પેસિફિકેશન ફિક્સ છે, જે સ્ટેન્ડર્ડાઇઝ પ્રોડક્ટ છે, એમાં જરૂર ફરક પડ્યું છે। બીજી બાજુ ઓનલાઈન શોપિંગની સામે લોકલ માર્કેટની દુકાનોએ ઓફરોનો હથિયાર અજમાવ્યો છે, જેનાથી વ્યવસાયમાં 40 થી 50%ની વૃદ્ધિ થવાની શક્યતા છે। અત્યારે કે યંગસ્ટર્સ વધારે આ ટ્રેન્ડ ઉપર ગયા છે, કારણ કે એ લોકોને સેમ કે હાઈ વેલ્યુ બ્રાન્ડ પ્રોડક્ટ ક્વોલિટી એ બધું પહેરવું હોય છે, પણ પ્રાઇસ ફેક્ટર જે આવી જાય છે એ ઈએમઆઈના કારણે અમે એવું વિચારીએ છીએ કે એના કારણે થોડા યંગસ્ટર્સ આકર્ષિત થશે। બહુ બધી ઓફર્સ અમે મૂકી રાખી છે કે અલગ અલગ ગિફ્ટ છે, દિવાળી છે એના માટે ચોકલેટ્સ છે, પ્લસ કંપની બી ગિફ્ટ આપે છે, જે રીતે વિવોમાં છે, ઓપ્પોમાં છે, એ ડાયરેક્ટલી કંપની પોતે ગિફ્ટ આપે, પ્લસ એનાથી એડિશનલ અમે લોકો ગિફ્ટ આપીએ, તો બી કસ્ટમરનું એટલી ફૂટફોલ નથી આવતું જેટલું અમને જોઈએ। એક તરફ પ્રત્યક્ષ બજાર છે તો બીજી તરફ ઈ કોમર્સ, પણ સરવાળે મહત્વનું એ છે કે કોનાથી દિવાળીનો ઉજાસ વધુ ફેલાય છે। મેહુલ રાઠોડ સાથે ગૌરવ પટેલ, બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।